स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण। अथ पारायण पूजन विधिः મંગલમ। હવે આપણે બે હાથ જોડી મંગલાચરણમાં જોડાઈએ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા શાંતિપાઠ। હવે હાથ જોડી સદા સર્વત્ર અને સર્વ પ્રકારે શાંતિ થાય તે માટે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાર્થના કરીએ. દિવ્યામ શાંતિમ પરામ શાંતિમ શાંતિમ હિ શાશ્વતીમ ધ્રુવામ તનોતુ સહજાનંદઃ
सर्वत्र सर्वथा सदा। हरिः ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः साम शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरिता निपरासुव झद्भद्रन्तन्न आसुव। ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु। प्रधानसंकल्पः। हवे आ पारायण विधिनो संकल्प करवा जमणा हाथमां जळ भरेली चमची धारण करिए। नमः परमात्मने श्री स्वामिनारायण परब्रह्म पुरुषोत्तमाय तत्सत्। अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे मासोत्तमे मासे शुभपुण्यतिथौ सर्वेषु ग्रहेषु यथा यथं राशिस्थानस्थितेषु सत्सु भक्तानां नामानि दीयन्ते। सांगं सपरिवारं तत्तन्नगरवास्तव्यानां तत्तन्नाम्नां भक्तानां। हवे प्रत्येक यजमान हरिभक्त पोतपोतानुं नाम मनमा बोले। अत्र उपस्थितानामनुपस्थितानां च सर्वेषां सत्संगिनां साधूनां पार्षदानां साधकानां समस्तगुणातीतमण्डलभक्तानां। हवे અહીંથી જે રીતે બોલવામાં આવે તે રીતે બોલો। ધર્મ अर्थ काम मोक्ष फल प्राप्ति अर्थम अक्षर पुरुषोत्तम सिद्धांत साक्षात्कार अर्थम अक्षर रूपता प्राप्ति पूर्वक पुरुषोत्तम सहजानंद भक्ति अर्थम दास भाव दिव्य दृष्टि सुहृद भाव आदि प्राप्ति अर्थम परब्रह्म श्री स्वामिनारायण गुरुहरि श्री प्रमुख स्वामी महाराज प्रकट गुरुहरि श्री महंत स्वामी महाराज प्रसन्नता प्राप्ति अर्थम सर्व अभिलाष सिद्धि अर्थम यथा ज्ञानेन यथा मिलितोपचार द्रव्यैः चातुर्मासे त्रिदिनावधिकपारायण निमित्ते अक्षर पुरुषोत्तम महाराज पूजन पूर्वकं ग्रंथ पूजनाख्यं कर्म अहं करिष्ये। जळ नीचे पधराओ। स्वस्ति वाचनम। हवे આપણે સૌ પોતપોતાના ઘરમાં બાજોઠ ઉપર પધરાવેલા અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ ગુરુ પરંપરાની મૂર્તિઓ તેમજ ગ્રંથનું કંકુ અને અક્ષતથી પૂજન કરીશું અને ત્યારબાદ પરિવારના દરેક સદસ્યોના ભાલે પણ
કંકુ અને ચોખાનો ચાંદલો કરીશું. મનસી રાજતામ સ્વસ્તિ સ્વસ્તિ વચસી કર્મણી ભૂયાત સ્વસ્તિમયં સર્વં સ્વામિનારાયણ પ્રભો. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગુંસસ્તનુ ભિર્વ્યશેમહિ દેવહિतं જદાયુઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે વક્તા સંતને વિનંતી કરીએ કે આપણને પારાયણનો લાભ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મોડર્ન મેનેજમેન્ટ એ વિષય અંતર્ગત આપણે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ વર્ક એ વાત સમજી રહેલા લેજેન્ડરી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પીટર ડ્રકર, જેમની માટે એવું કહેવાય છે ધ મેન હુ ઇન્વેન્ટેડ મેનેજમેન્ટ. બહુ જ મોટા દરજ્જાના આ મેનેજમેન્ટ ગુરુ, જેમણે પોતાના વિશાળ અનુભવ પરથી લગભગ 39થી પણ વધારે મેનેજમેન્ટ સંબંધી પુસ્તકો લખ્યા છે. પોતે ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં કોકોકોલા, જનરલ ઇલેક્ટ્રિક એવી જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના એક્ઝિક્યુટિવ્સ, સીઈઓઝ અને ચેરમેન્સને પણ ટ્રેનિંગ આપી છે. ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને પણ પોતે ટ્રેનિંગ આપે છે. પીટર ડ્રકર એમના વિશાળ અનુભવ પરથી એક સુંદર વાત લખે છે કે ગ્રેટ લીડર્સ વર્ક એક્સ્ટ્રીમલી હાર્ડ. દે ટેક ધેર જોબ્સ વેરી પર્સનલી. આ સમજવા જેવો મુદ્દો છે. એન્ડ આર સબ્જેક્ટ ટુ ઓનગોઈંગ ઓર ઓફન અનફેર ક્રિટિસિઝમ એન્ડ પે અ પ્રાઇઝ ફોર ધેર સક્સેસ. એટલે કે આવા મહાન નેતાઓ હોય એ દરેક કામ ખૂબ ઝીણવટપૂર્વક પોતાનું અંગત માનીને જ કરે અને ઘણી વખત એમની ટીકાઓ પણ થતી હોય, પણ ફાઇન, દે ગો અલોંગ વિથ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ મોટો સદગુણ દેખાતો. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા, ત્યાં સત્સંગ વિચરણ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજ હોબોકેન શહેરમાં ગયા. ત્યાં સત્સંગ સભાને બધું પૂર્ણ થયું, રાત્રે ઉતારે પધાર્યા. ત્યાં ડૉક્ટર જેસી પટેલે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, મારી ઈચ્છા છે કે તમે મારા ઘરે પધરામણી કરો. ડૉક્ટર જેસી પટેલ હોબોકેનથી લગભગ 96 કિલોમીટર દૂર ત્યાં લોંગ બ્રાન્ચ, મેનમાઉથ કાઉન્ટીમાં પોતે રહેતા હતા. આ બાજુ બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને બીજે કોઈ ઠેકાણે વિચરણ માટે નીકળી જવાનું હતું. પ્રમુખ સ્વામી મહારાજ ટુક ધીસ પર્સનલી. એમણે કહ્યું કે આપણે જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ લગભગ રાત્રે 9:45 વાગે સ્થાનિક હરિભક્તોને રાત્રિ ભોજન પછી મળ્યા પછી ડૉક્ટર જેસી પટેલના ઘરે જવા માટે નીકળ્યા. 1.5 કલાકે ત્યાં પહોંચ્યા. ત્યાં 1 કલાક એમના ઘરે બેઠા, વાતોચીતો કરી, હળ્યા મળ્યા. પછી પાછા આવવા માટે નીકળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ લગભગ 12:30 વાગે રાત્રે ડૉક્ટર જેસી પટેલના ઘરેથી નીકળ્યા. રસ્તામાં ડ્રાઈવરની ભૂલથી એક્ઝિટ ચૂકી ગયા અને પાછો લગભગ 24 કિલોમીટરનો ચકરાવો થયો અને રાત્રે 2:15 વાગે પાછા હોબોકેન આવ્યા. અને સવારે 6 વાગ્યાથી તો પોતાનું રૂટીન એ ચાલુ રહ્યું. તો હી યુઝ ટુ ટેક ઓલ ધીસ વર્ક્સ વેરી પર્સનલી. ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજના કોઈ નાના મોટા કાર્ય માટે અજાણ, અજ્ઞાત લોકો
ટીકા પણ કરે, પણ પ્રમુખ સ્વામી મહારાજ એ કોઈ દિવસ પોતાના મન ઉપર એ ટીકાની અસર નથી થવા દીધી. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશનભાઈ મહેતાએ 1991માં મુંબઈમાં એક ઇન્ટરવ્યૂ અંતર્ગત પૂછેલું કે તમે આટલી સારી પ્રવૃત્તિઓ સમાજના ઉત્કર્ષ માટે કરો છો, પણ કદાચ કોઈ તમારી ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલ્યા કે એની તો અમને પરવા જ નથી, કારણ કે કોઈ ટીકા કરે તો અમે અંતરદ્રષ્ટિ કરીએ કે ભગવાનની દ્રષ્ટિએ, સમાજની સેવાની દ્રષ્ટિએ અમે સાચા છીએ. જો સાચા હોય તો પછી અમે એની પરવા જ નથી કરતા. તરત જ હરકિશનભાઈએ પૂછ્યું કે કદાચ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય અને કોઈ મતલબી ટીકા કરતી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એ વ્યક્તિને સાચી પ્રેરણા આપે, પણ ક્યારેય અમે એને જવાબ દેવા નથી ગયા, અમે એની સાથે ઝઘડવા નથી ગયા. તો જો આવા ગ્રેટ લીડર્સ, જે પીટર ડ્રકર વાત કરે છે કે સમટાઈમ્સ દે આર સબ્જેક્ટ ટુ સમ ઓનગોઈંગ અનફેર ક્રિટિસિઝમ, પણ એ લોકોની સ્ટેબિલિટી, સ્થિરતા આવા મહાન નેતાઓની ખૂબ હોય. પીટર ડ્રકર આગળ એક સુંદર વાત લખે છે કે રિયલ લીડર્સ, their motivation does not come from outside, that is from their money or status. Instead, it always comes from inside. આવા મહાન નેતાઓને પ્રેરણાની જરૂરિયાત કંઈ બહારથી એમને પૈસા કે સ્ટેટસ મળે એનાથી મળે એવું નથી હોતું. આવા મહાન નેતાઓ પોતે સ્વ જ પ્રેરિત હોય છે. દે આર સેલ્ફ મોટિવેટેડ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાતું કે he did not need motivation from outside. He was self-motivated to do it. 1999માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ નિર્મિત ડભોઈમાં સુંદર હોસ્પિટલ તૈયાર થઈ, ઉદ્ઘાટન સમારોહ હતો, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ પણ પધાર્યા. એ જ દિવસે સવારે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે નાસ્તો કરી રહેલા, અમે બધા સંતો આજુબાજુ બેઠેલા, કોઈ સંતે વાત કરી કોઈ રેફરન્સથી કે સ્વામી યુ આર ધ મોસ્ટ ફોટોગ્રાફ્ડ પર્સન અપોન ધીસ અર્થ, કે તમારા બહુ જ ફોટોગ્રાફ પડ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે સામું જોયું જ નહીં, જાણે આ વાત રજિસ્ટર જ નથી થઈ. એમને જમવાનું ચાલુ રાખ્યું. ફરી વખત કોઈ સંતે વાત કરી કે સ્વામી યુ આર વન ઓફ ધ મોસ્ટ ગાર્લેન્ડેડ પર્સન્સ અપોન ધીસ અર્થ, પૃથ્વી પર કદાચ સૌથી વધારે હાર પણ તમે પહેર્યા હશે. તો પણ પ્રમુખ સ્વામી મહારાજે સામું ન જોયું, જમવાનું ચાલુ રાખ્યું. પછી સંતોએ વાત કરી કે સ્વામી કદાચ આ બધા આંકડા આપણે ભેગા કરીએ તો એક વિશ્વ વિક્રમ સર્જાય. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ જાણે આમ નારાજગી વ્યક્ત કરતા હોય, જાણે આ વાતની કોઈ કદર ના હોય, એવી રીતે આમ એક્શન કરીને બોલ્યા કે હવે એ બધી વાતમાં આપણું મન જવા દઈએ તો ભગવાનનું ભજન ક્યારે કરીએ અને લોકોની સેવા ક્યારે કરીએ. તો જો હાર પહેરવા, ફોટોગ્રાફ્સ પડાવવા, આ એમનું મોટિવેશન નહોતું. એમનું મોટિવેશન ભગવાનને પ્રસન્ન કરવા, લોકોની નિસ્વાર્થ સેવા કરતા રહેવું આજીવન, એ જ એમનું મોટિવેશન હતું. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઘણી વખત વાત નીકળતી કે સ્વામી આપને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. જ્યારે જ્યારે આ વાત નીકળતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હસી કાઢતા. એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે આ જ સંદર્ભમાં કહ્યું કે મને 2 નોબેલ પ્રાઇઝ મળ્યા છે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજ મળ્યા, મારે મન નોબલ છે. હી વોઝ સેટિસ્ફાઈડ, કન્ટેન્ટેડ ફ્રોમ વિધિન. એમને બહારથી કોઈ મોટિવેશનની જરૂર જ નહોતી. વળી આવા જ એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે તમે બધા સંતો, હરિભક્તો, યુવકો, આવા ભગવાનના ભક્તો મને મળ્યા જીવનમાં, મારી માટે એ જ નોબલ છે. તો જો એમનું મોટિવેશન ઇટ કેમ ફ્રોમ વિધિન. એક બીજું પણ સારું મેનેજમેન્ટ પુસ્તક છે ફોકસ. એક બહુ જ સારા દરજ્જાના મેનેજમેન્ટ ગુરુ ડેનિયલ ગોલમેને આ લખેલું છે. ડેનિયલ ગોલમેન પોતે ન્યુયોર્ક ટાઈમ્સમાં બિહેવિયરલ સાયન્સ કવર કરે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર હતા અને ઘણા બધા મેનેજમેન્ટ પુસ્તકો એમણે લખ્યા છે. પોતે 2 વખત તો પુલિટ્ઝર પ્રાઇઝના નોમિની પણ રહી ચૂક્યા છે. ફોકસ પુસ્તકમાં ડેનિયલ ગોલમેન એક સુંદર વાત લખે છે. તેઓ લખે છે કે સિલેક્ટિવ અટેન્શન, આ એક બહુ જ સુંદર વાત મોટા દરજ્જાના નેતા માટે છે કે સિલેક્ટિવ અટેન્શન એટલે કે પસંદગીયુક્ત ધ્યાન is the ability of the leader to focus on one task at a time in spite of sensory and emotional distractions. Staying on target suppresses any emotional interference and helps to remain cool under pressure. એટલે કે પસંદગીયુક્ત ધ્યાન આવા
મોટા દરજ્જાના નેતાઓને સહજ છે. એમાં કોઈ સંવેદાત્મક વિક્ષેપ આવે અથવા કોઈ ભાવનાત્મક ખલેલ ઊભી થાય તે વખતે પણ આવા પસંદગીયુક્ત ધ્યાન એ આપણને દબાણમાં હોવા છતાં પણ સ્થિરતા આપી શકે છે. તારીખ 22/5/1983ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. સાંજે લગભગ 3:45નો સમય હતો. પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે શૌચ ક્રિયા માટે જવાની તૈયારી કરતા હતા. એ જ વખતે એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે સ્વામી એક ખાનગી વાત કરવી છે અને આપનું માર્ગદર્શન જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે બોલો. પ્રમુખ સ્વામી મહારાજ એમની વાત સાંભળતા હતા ત્યાં સુધીમાં બીજા આવ્યા, ત્રીજા આવ્યા, એમ કરીને મુલાકાતોનો દોર ચાલુ થઈ ગયો. અને આપને આશ્ચર્ય થશે કે લગભગ 3.25 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ આ શૌચ ક્રિયાને રોકી રહ્યા. સેન્સરી ડિસ્ટ્રેક્શન્સ ઉપર આવા મહાન નેતાનો કંટ્રોલ હોય બીકોઝ દે આર ફોકસ્ડ ઓન ધેર વર્ક. સાંજે લગભગ 7 વાગ્યા સુધી આ મુલાકાતીઓનો દોર ચાલ્યો. પછી પ્રમુખ સ્વામી મહારાજ પાછા ઊભા થઈને શૌચ ક્રિયા માટે આગળ ચાલતા હતા. ત્યાં વળી કોઈ વ્યક્તિ સ્વામી મારે 2 મિનિટનું કામ છે. સ્વામી કે બેસું 5 મિનિટ લેને એમ કરીને પાછા બેઠા. ઘણી વાર સુધી બેઠા અને પછી સ્વામી શૌચ ક્રિયા માટે ગયા. તો જો આવું સિલેક્ટિવ અટેન્શનથી આવા લીડર્સ ખૂબ જ ફોકસ્ડ હોઈ શકે છે પોતાના કાર્યમાં અને ટાર્ગેટ ઉપર રહી શકતા હોય, સચ સેન્સરી ડિસ્ટ્રેક્શન્સ એમને ક્યારેય વિચલિત નથી કરી શકતા. ઇમોશનલ ડિસ્ટ્રેક્શન્સની વાત આવે, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે જ્યારે એમના સ્થાને કદાચ કોઈ બીજી વ્યક્તિ આ પ્રસંગમાં હોય તો 100% ઇમોશનલ ડિસ્ટર્બ થઈ જાય, સ્ટ્રેસમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજ 1974માં વિદેશ ધર્મયાત્રાએ પધારતા હતા. મુંબઈથી નૈરોબી પધાર્યા. ત્યાં કોઈ પોલિટિકલ ડિસ્ટર્બન્સના કારણે જે કંઈ અણસમજણ પ્રવર્તી હોય પણ એવું ફરમાન આવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ અને પાર્ટી એમણે નૈરોબીમાં ઉતરવાનું નથી, આ જ પ્લેનમાં પાછા મુંબઈ જવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજને પાછા આવવાનું થયું. સાથેના બધા જે વ્યક્તિઓ હતા, સાહજિક છે બધાને થોડું ઓછું આવે. પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર હતા. અમારા વડીલ સંત પૂજ્ય કોઠારી સ્વામીએ જે વિચરણ દરમિયાન સ્મૃતિ પ્રસંગો લખવાના તે ડાયરી પ્રમુખ સ્વામી મહારાજને ધરી કે આમાં કંઈક લખી આપો. પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું કે આપણે જ્યારે પોતાને અક્ષર માનીએ કે હું ભગવાનનો દાસ છું ત્યારે પછી માન અપમાન શું. અને મુંબઈ આવ્યા, રાત્રે મોડું થયેલું. પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે ઠાકોરજીનો થાળ તૈયાર કરાવડાવ્યો ભંડારી સ્વામીને કહીને, પોતે થાળ ધરાવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ઠાકોરજીને દંડવત કર્યા, માફી પણ માંગી અને રાત્રે શાંતિથી સૂતા. સવારે નિત્યક્રમ પ્રમાણે ઉઠ્યા અને સવારની પ્રાતઃ પૂજા પણ નિત્યક્રમ પ્રમાણે કરી. ખૂબ સ્વસ્થ હતા. બધા હરિભક્તો પણ એકઠા થઈ ગયેલા દર્શન આશીર્વાદ માટે. અને પ્રાતઃ પૂજા પછી પ્રમુખ સ્વામી મહારાજે કથા એટલે કે વચનામૃત નિરૂપણ કર્યું અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે બધાને ખૂબ આનંદ કરાવ્યો, બધાને ખૂબ હસાવ્યા. તો આવી રીતે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને આ ઇમોશનલ ડિસ્ટ્રેક્શનમાં પણ આવી સ્થિરતા આપણને દેખાય છે. ડેનિયલ ગોલમેન આગળ વાત કરતા લખે છે કે એવરી લીડર મસ્ટ ફોકસ ધ ફર્મ્સ અટેન્શન વેર ઇટ્સ મોસ્ટ નીડેડ એન્ડ મોસ્ટ પ્રોડક્ટિવ. એટલે કે દરેક નેતાએ પોતાની સંસ્થાનું ફોકસ જ્યાં ખૂબ જરૂરી છે અને જ્યાંથી ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય ત્યાં જ વધારે ફોકસ કરવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એમણે પોતે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કર્યું. પણ એકદમ પછાત આદિવાસી દેહાત વિસ્તારોમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું. કારણ કે ત્યાં લોકોને નિર્વ્યસની કરવાની વધારે જરૂર હતી. ત્યાં લોકોને સુશિક્ષિત સંસ્કૃત કરવાની વધારે જરૂર હતી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સેલવાસમાં હતા દક્ષિણ ગુજરાતમાં અને ત્યાં એક કોઈ ધનાઢ્ય બિઝનેસમેન પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને કહ્યું કે સ્વામી મેં અહીંયા સેલવાસમાં એક મોટી ફેક્ટરી નાખી છે એલ્યુમિનિયમના વાસણો બનાવવાની. પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક જ રમૂજમાં કહ્યું કે અમે પણ અહીંયા એક મોટી ફેક્ટરી નાખી છે. એટલે પહેલાં તો એકદમ ચમક્યા કે સ્વામી તમે ફેક્ટરી નાખી છે? સ્વામી કે હા, અમે અહીંયા માણસ બનાવવાની ફેક્ટરી નાખી છે. તો જો એ વિસ્તારોમાં ખૂબ જરૂર હતી કે લોકો સંસ્કૃત થાય એટલે કે એને સંસ્કાર પ્રાપ્ત થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમણે એમના વિચરણ દરમિયાન આવા વિસ્તારોમાં ખૂબ સમય આપ્યો છે. દાદરા અને નગર હવેલીમાં 72 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ ઘરે ઘરે ફર્યા છે અને એમાંથી આજે 42 જેટલા પણ ગામડાઓ જે છે એ સંપૂર્ણ નિર્વ્યસની થયા છે.
અહીંના લોકોને એવી ટેવ કે પોતાના જ ફળિયામાં તાળનું ઝાડ હોય અને એમાંથી તાળી એક આલ્કોહોલિક ડ્રિંક એ બનાવે અને સાંજે બધા પીવે, નાના મોટા બાઈ ભાઈ બધા. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ બધાને શીખ આપી, સંસ્કાર આપ્યા, નૈતિકતા અને આધ્યાત્મિકતા પઢાવી અને આ બધા લોકોએ પોતાના ફળિયામાંથી તાડના ઝાડ કાઢી નાખ્યા કે ભવિષ્યની પેઢીને ખબર ન પડે કે અમારા બાપ દાદાઓ તાડીનું વ્યસન કરતા. તો જો પ્રમુખ સ્વામી મહારાજે અટેન્શન, આ ફોકસ આવા વિસ્તારો ઉપર ખૂબ આપ્યું છે અને ત્યાંની પ્રજાનો પણ સર્વાંગી વિકાસ, સર્વાંગી ઉત્કર્ષ કર્યો છે. અન્ય એક મેનેજમેન્ટ પુસ્તક જે પણ વિશ્વ પ્રસિદ્ધ થયું છે એ છે કન્ટેજિયસ, એટલે કે આમ ગુજરાતીમાં એનો અર્થ સમજીએ તો સાંસર્ગિક. કન્ટેજિયસ વાય થિંગ્સ કેચ ઓન. આ પુસ્તકમાં ઓથર જોના બર્ગર, જે પોતે વોર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે, એ પોતે સમજાવે છે કે ટુ પ્રમોટ યોર પ્રોડક્ટ, સર્વિસ ઓર આઈડિયા, જનરેટ સોશિયલ કન્ટેજન, એટલે કે એક સામાજિક ચેતના તમે ઊભી કરો. વોલેન્ટરી વાઇડ સ્પ્રેડ વર્ડ ઓફ માઉથ, કે તમારો પ્રોડક્ટ અથવા આઈડિયા એને સમાજમાં વ્યાપક પ્રચાર માટે તમે એક સામાજિક ચેતના ઊભી કરો કે લોકો પોતે એની વાતો કરતા થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 1992માં સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર બનાવ્યું, ઉદ્ઘાટન સમારોહ પૂરો થયો પછી વધારે લોકો ત્યાં અક્ષરધામ આવીને પોતાનું જીવન ઉન્નત બનાવે એ હેતુથી એક મિટિંગ અંતર્ગત ઘણી ચર્ચા થયેલી કે આપણે આ અક્ષરધામનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો. એમાં ઘણા બધા બિલબોર્ડ્સ કરવા ઇત્યાદિક સજેશન કર્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર સજેશન કર્યું કે જો આપણે અક્ષરધામ એવું બનાવ્યું છે કે જે જોશે ને એ બીજાને વાત કર્યા વગર રહી નહીં શકે, માટે આપણે પ્રચાર માટે બીજા કોઈ માધ્યમોની જરૂર જ નથી, દરેક જણ આની વાત કરશે જ. અને ખરેખર એવું બન્યું અને આજ સુધી સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરમાં અવિરત પ્રવાહ લોકોનો ચાલુ છે. તો આવી રીતે આવા મહાન નેતાઓ પોતે એવું સુંદર કાર્ય કરતા હોય છે અને કાર્યથી એક સામાજિક ચેતના ઊભી થતી હોય છે, વધારે ને વધારે લોકો આ કાર્યમાં જોડાતા હોય છે. સ્ટીવ જોબ્સના નામથી આપણે બધા ખૂબ પ્રભાવિત છીએ. સ્ટીવ જોબ્સ પોતે કો ફાઉન્ડર, ચેરમેન એન્ડ સીઈઓ ઓફ એપલ, જે એક વિશ્વ પ્રસિદ્ધ કંપની. અને એપલ ઓલવેઝ, અને સ્ટીવ જોબ હંમેશા હી બિલીવડ ઇન ક્વોલિટી પ્રોડક્ટ્સ. અને સ્પેશિયલી જ્યારે સ્ટીવ જોબ્સ એપલમાં પાછા આવ્યા 1997માં ટુ ટેક કેર ઓફ એન એઇલિંગ એપલ, અને પછી જે રીતે એમણે નેતૃત્વ પૂરું પાડ્યું, મુખ્ય હેતુ ક્વોલિટી પ્રોડક્ટ્સ રાખીને, કે 1997 પછી 10 જ વર્ષમાં એપલનો માર્કેટ શેર એ 36 ટાઈમ્સ વધી ગયો. થેન્ક્સ લાર્જલી ઓફકોર્સ ટુ ધ સક્સેસ ઓફ આઈપોડ, આઈટ્યુન્સ, એ બધાના સક્સેસ, અને પછી આઈફોન આવ્યો. આજે તમને આશ્ચર્ય થશે કે દર 10 સેકન્ડે આઈફોન 100 વેચાય છે, એટલે કે એવરી સેકન્ડ 10 આઈફોન્સ આર સોલ્ડ. અને અત્યારે એપલનું રેવન્યુ છે $26,000 કરોડ. બિઝનેસ સર્કલ્સ એવું કહે છે કે સ્ટીવ જોબ્સ હેડ અ પેશન ફોર ક્વોલિટી. જો કાર્યની દ્રષ્ટિએ આવા મહાન નેતાઓ છે, દે હેવ અ પેશન ફોર ક્વોલિટી, ક્વોલિટી પ્રોડક્ટ્સ આપે. 2001ની સાલમાં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો, ઉત્તર ગુજરાત કચ્છ વિસ્તારમાં, અને ભયંકર તારાજી હતી, પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ BAPSના સંતો અને સ્વયંસેવકોએ ખૂબ સુંદર સેવાઓ આદરી. અને એ વખતે જ્યારે ઇનિશિયલ રિલીફ વર્ક પછી રિહેબિલિટેશન શરૂ થયું, BAPS સંસ્થાએ લગભગ 9 ગામો દત્તક લીધા અને પુનર્વસનનું કામ ચાલુ કર્યું. 1500 જેટલા ઘરો બાંધી આપ્યા. એ વખતે ઉખડમોરા એક ગામ BAPS સંસ્થાએ દત્તક લીધેલું અને ત્યાં બધા ઘરો બાંધી આપેલા. એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન મિસ્ટર ટી ચીનો, પોતે જાપાનીઝ, એમની ટીમ લઈને ગુજરાત સરકાર અને સેવાભાવી સંસ્થાઓ ત્યાં જે કામ કરતી હતી એ જોવા માટે આવેલા. ઉખડમોરા ગામે આવ્યા, આ ઘર જોયા, પોતે રાજી થયા અને પોતે જાતે ક્વોલિટી ચેક કરી. અને પછી એશિયન ડેવલપમેન્ટ બેંકે ટી ચીનોએ પોતે કહ્યું કે વી વિલ જોઈન ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન સ્કીમ 1. તો જો આવું ક્વોલિટી વર્ક હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ પસંદ કરતા. લંડનમાં જે ભવ્ય શિખરબદ્ધ મંદિર 1995માં બાંધ્યું, તે વખતે રીડર્સ ડાયજેસ્ટ, દુનિયાનું એક અવ્વલ નંબરનું મેગેઝિન, એમણે
આર્ટિકલ લખ્યો ને એમાં લખ્યું કે ધીસ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એટલે આવી ક્વોલિટી વર્કમાં પ્રમુખ સ્વામી મહારાજ માનતા અને ક્વોલિટી વર્ક પ્રોડ્યુસ કરતા. 1992માં જે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો એ ફેસ્ટિવલમાં 17,000 સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા. આ બધા યુવાનોને સેવા કરતા જોઈને જૈનાચાર્ય સુશીલ કુમારજી ખૂબ પ્રભાવિત થયેલા અને પોતે મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં બોલેલા કે આફ્ટર સીઈંગ ધીસ ફેસ્ટિવલ આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. વોટ અ વન્ડરફુલ વર્ક ડન બાય પ્રમુખ સ્વામી મહારાજ. પછી એમણે કહ્યું કે ફોર ધીસ વર્લ્ડ only one Pramukh Swami is enough. He will generate thousands of Pramukh Swami and unburden the load of the world. એટલે કે એવા આદર્શ યુવાનો, આદર્શ વ્યક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર કરશે. તો જો પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ક્વોલિટી પ્રોડક્ટ્સમાં માનતા, આ પ્રમુખ સ્વામી મહારાજના કાર્યની ખૂબ મોટી વિશેષતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મોડર્ન મેનેજમેન્ટમાં જે ત્રીજો દ્રષ્ટિકોણ આપણે જોવો છે એ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ વેલ્યુઝ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મૂલ્યો. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા મૂલ્યોમાં માનતા, મૂલ્યો દ્વારા જ કાર્ય કરવું એમાં પોતાની દ્રઢ માન્યતા હતી. એક સુંદર મેનેજમેન્ટ પુસ્તક માઇન્ડસેટ ધ ન્યૂ સાયકોલોજી ફોર સક્સેસ, એમાં લેખિકા કેરોલ ડ્વિક એક સુંદર વાત લખે છે કે સચ લીડર્સ હેવ અ ક્લોઝડ માઇન્ડસેટ that is a fixed mindset in regard to some traits and an open mindset in regard to certain other traits. એટલે કે અમુક કાર્ય અને ક્રિયાઓમાં આવા નેતાઓને ફિક્સ્ડ માઇન્ડસેટ હોય, ક્લોઝડ માઇન્ડસેટ હોય, એટલે કે એક સ્પષ્ટ માનસિકતા હોય, અને અમુક કાર્યો અને ક્રિયામાં ઓપન માઇન્ડસેટ હોય, એટલે કે ગ્રોથ માઇન્ડસેટ હોય, એટલે કે એક વિકાસશીલ માનસિકતા હોય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ બંને વાત બહુ સ્પષ્ટ દેખાતી. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે નિયમ ધર્મની વાત આવે, આજ્ઞા ઉપાસનાની વાત આવે, ત્યારે હી હેડ અ ફિક્સ્ડ માઇન્ડસેટ, એટલે કે સ્પષ્ટ માનસિકતા હતી કે એમાં કોઈ મિનમેક ન ચાલે, કોઈ છૂટછાટ ન ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે કાર્યકર્તાઓને, હરિભક્તોને, સ્વયંસેવકોને કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ કાર્ય ન કરવું. ધીસ ઇઝ કોલ્ડ ફિક્સ્ડ માઇન્ડસેટ, એટલે કે સ્પષ્ટ માનસિકતા. પણ ઓપન માઇન્ડસેટ પણ પ્રમુખ સ્વામી મહારાજનું રહેતું કે જ્યારે 162 પ્રકારની પ્રવૃત્તિઓ માટે, ઓફિસ સેટઅપ માટે કોઈ સંસાધનો લાવવાની જરૂર પડે તો પ્રમુખ સ્વામી મહારાજનું ઓપન માઇન્ડસેટ રહેતું. જ્યારે સંતો સમાજમાં વિચરણ કરતા હોય, એ વિચરણ માટે કોઈ સવલતોની આવશ્યકતા હોય, તે માટે પ્રમુખ સ્વામી મહારાજનું ગ્રોથ માઇન્ડસેટ રહેતું કે આ વસ્તુની જરૂર છે, આપણે ચોક્કસ વસાવવું જોઈએ. So people with a growth mindset believe that the future presents an opportunity to grow even during challenging times. એટલે કે ચેલેન્જિંગ ટાઈમ્સ હોય, પડકારરૂપ સમય હોય, એ વખતે પણ આવા મહાન નેતાઓના ગ્રોથ માઇન્ડસેટથી એ પોતે વિકાસ જોઈ શકતા હોય. લંડનમાં જ્યારે શિખરબદ્ધ મંદિર કરવું હતું, હેરો નામના એરિયામાં જમીન લીધી. સ્થાનિકોને ઘણા બધા પ્રશ્નો આવ્યા કે અમારી પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે, એટલે એ લોકોએ કેસ નાખ્યો, કેસ ચાલ્યો, બંને તરફથી સિગ્નેચર કેમ્પેન્સ થયા, પણ અંતે જજમેન્ટ એવું આવ્યું કે BAPS સંસ્થા અહીંયા મંદિર નહીં બનાવી શકે. પ્રમુખ સ્વામી મહારાજના જ્યારે આ સમાચાર ટ્રસ્ટીશ્રીઓએ આપ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે તો આપણો પુરુષાર્થ કર્યો હતો, હવે ભગવાનની ઈચ્છા, પણ હવે તમે બીજી જમીન શોધવાનું ચાલુ કરી દો. જો આ ગ્રોથ માઇન્ડસેટ ડ્યુરિંગ ચેલેન્જિંગ ટાઈમ્સ, કે બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દો. કારણ કે આપણે બધાએ બેસીને ચર્ચા કરીને એક નિર્ણય લીધો છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું જ છે. બીજી જગ્યા નિસ્દનમાં શોધી અને ત્યાં ભવ્ય શિખરબદ્ધ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. તો જો આ ગ્રોથ માઇન્ડસેટની આ એક વિશેષતા છે. જીમ કોલિન્સ નામના બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે, વિશ્વ પ્રસિદ્ધ છે અને સર્વમાન્ય છે. પોતે હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પણ લખે છે, બિઝનેસ વીકમાં પણ પોતે નિત્ય લખે છે, અને એમના પુસ્તકો બધા જ બહુ જ બેસ્ટ સેલર થયા છે. એમનું એક પુસ્તક હાઉ ધ માઇટી ફોલ વિશ્વ પ્રસિદ્ધ થયું. બીજું પુસ્તક બિલ્ડ ટુ લાસ્ટ વિશ્વ પ્રસિદ્ધ થયું. ત્રીજું પુસ્તક ગુડ ટુ ગ્રેટ ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરમાં અઠવાડિયાઓ સુધી રહ્યું. આવા જીમ કોલિન્સ, એમણે ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને પણ ટ્રેન કર્યા છે. બહુ જ મોટા દરજ્જાના મેનેજમેન્ટ ગુરુ છે. જીમ કોલિન્સ પોતાના પુસ્તક હાઉ ધ માઇટી ફોલ,
એટલે કે માનધાતાઓ કેવી રીતે ધૂળ ચાટતા થયા, પોતે નજરે અનુભવેલા પ્રસંગોમાં લખેલા છે કે એવા માનધાતાઓને હું મળ્યો છું કે જે લોકો પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે. એવા માનધાતાઓને હું મળ્યો છું કે જે કદાચ છીંક ખાય અને વોલ સ્ટ્રીટમાં એટલે કે ન્યુયોર્કની શેર બજારમાં લોકોને તાવ આવી જાય. એવા માનધાતાઓને મળ્યો છું હુ કુડ પિક અપ ધ ફોન એન્ડ ટોપલ અ ગવર્મેન્ટ સમવેર ઇન એન આફ્રિકન કન્ટ્રી. આવા માનધાતાઓ કેમ ધૂળ ચાટતા થઈ ગયા? ઘણા બધા કેમ બેન્કરપ્ટ થયા? ઘણા બધા કેમ જેલમાં જવું પડ્યું? ઘણા બધા તો ગાંડા પણ થઈ ગયા. વાય? ફોર વોટ રીઝન? આ પુસ્તકમાં આનું મુખ્ય કારણ થોડા શબ્દોમાં વર્ણવતા જીમ કોલિન્સ લખે છે કે અનડિસિપ્લિન્ડ પરસ્યુટ ફોર મોર. 4 જ શબ્દમાં વાત લખી દીધી. એટલે કે નીતિ નિયમ અને શિસ્તને નેવે મૂકીને આ લોકોએ વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછા રાખી, એટલે આ પરિસ્થિતિ આવી. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ વેલ્યુ બહુ દ્રઢ હતો કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ કાર્ય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા અને ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચ ખુલતી હતી. સુનિલભાઈ પારેખ જે નવા મેનેજરે આવતા હતા, એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે મારા બેંકના બ્રાન્ચની તમે ઉદ્ઘાટન કરો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અત્યારે અમારે આ અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ આવી રહ્યો છે, એ નિમિત્તે અત્યારે બધા આયોજનો, વ્યવસ્થા, એની મિટિંગો એમાં અમે વ્યસ્ત છીએ, પણ અમારા વડીલ સદગુરુ સંતો આવશે, એક આશીર્વાદ પત્ર એમની ઈચ્છા હતી તે લખી આપ્યો. પછી એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી એક ઈચ્છા તો તમે પૂર્ણ કરો, કે મારી ઈચ્છા છે કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અતિ નમ્રતાથી એમને કહ્યું કે જો અમારા નામે તો કોઈ બેંક એકાઉન્ટ જ નથી, જે કંઈ છે બધું સંસ્થાનું છે, ટ્રસ્ટનું છે, ભગવાનનું છે, અમે તો ખાલી વ્યવસ્થાપક છીએ, ટ્રસ્ટી છીએ. ત્યારે સુનિલભાઈ પારેખને ખૂબ અહોભાવ થયો અને એમને પંચાંગ પ્રણામ કરીને કહ્યું કે સ્વામી, આ તમારી સાધુતા છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે એ ભગવાન સ્વામિનારાયણે જે શાસ્ત્રોક્ત આપણને નિયમ આપ્યા છે, એટલે કે ત્યાગીઓને, કે ધનનો ત્યાગ એના જીવનમાં હોવો જોઈએ, ધનનો સ્પર્શ પણ ત્યાગીથી ન થાય, તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હતું કે નો અનડિસિપ્લિન્ડ પરસ્યુટ ફોર મોર. વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં અથવા તો વધારે વિકાસ કરવાની ઘેલછામાં જે સંત માટેના નિયમ આપ્યા છે એમાં કોઈ મિનમેક નહીં, કોઈ છૂટછાટ નહીં. ગુડ ટુ ગ્રેટ, આ પણ એમનું પુસ્તક બહુ વિશ્વ પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તકમાં તેઓ લખે છે કે લીડર્સ ક્રિએટ અ ડિસિપ્લિન્ડ મેનેજરિયલ વર્કફોર્સ એન્ડ અ ફ્રેમવર્ક. સ્વયંસેવકો સંતો કેવા તૈયાર કરે એ તો આપણે આગળ ઉપર વાત જોયેલી, પણ એ ડિસિપ્લિન્ડ એટલે કે જેને જે સેવા સોંપી એ શ્રદ્ધાથી કરવી અને એમાં કોઈ પણ જાતની કોઈ છૂટછાટ ન લેવી. અને કેવા ડિસિપ્લિન 1979માં જ્યારે મોરબીમાં ફ્લડ્સ આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે તો રેડિયો ઉપર ખાલી અનાઉન્સમેન્ટ કર્યું કે આપણા સ્વયંસેવકો સેવામાં આવી જાઓ. આ ડિસિપ્લિન્ડ વર્કફોર્સ એ 1500ની સંખ્યામાં ત્યાં મોરબી પહોંચી ગયો અને કેવી પરિસ્થિતિમાં એ લોકોએ રાહત પ્રવૃત્તિ કરી. પ્રમુખ સ્વામી મહારાજ પણ અઠવાડિયાઓ સુધી ત્યાં રહ્યા અને નેતૃત્વ પૂરું પાડતા હતા, દિશા સૂચન કરતા હતા. પણ આ સ્વયંસેવકોને કેડસામાં પાણીમાં, છાતીસામાં પાણીમાં, ઘણી વખત લોખંડ વાગે પગમાં, લોહી નીકળે તો પાટા બાંધીને, પગ ફૂલી ગયેલા, રોગચાળાનો ડર હતો, એની વચ્ચે પણ એ ડિસિપ્લિન રહ્યા, શિસ્તમાં રહ્યા અને એ લોકોએ સેવાઓ પૂરી કરી. જીમ કોલિન્સ લખે છે કે ડિસિપ્લિન પીપલ આર પ્રોફેશનલી ડ્રિવન. They are humble leaders who put corporate results ahead of personal success and they accept responsibility. કે આવા જે ડિસિપ્લિન હોય ને, એટલે કે શિસ્તમાં રહેતો વર્કફોર્સ હોય, એ લોકો પોતાની સિદ્ધિ કરતાં સંસ્થાનો વિકાસ થાય તરફ એની દ્રષ્ટિ વધારે હોય છે. 1992માં જ્યારે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ હતો ત્યારે અમારા આમંત્રણને માન આપીને માનનીય શ્રી LK અડવાણીજી પધાર્યા હતા. અડવાણીજીએ સમગ્ર ઉત્સવ સ્થળ ઉપર બધે વિઝિટ કરી, સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા ભાવના જોઈ અને સ્વયંસેવકોને એમને રસોડા વિભાગમાં કહ્યું कि आप तो बहुत अच्छी सेवा कर रहे हो. ત્યારે સ્વયંસેવકોએ કહ્યું કે અડવાણી जी ये तो संतों का मार्गदर्शन है, उनकी प्रेरणा है, हम सब उस अनुसार कर रहे हैं. ત્યારે અડવાણીજી બહુ ખૂબ પ્રભાવિત થયા. પછી વડીલ સંતોને મળ્યા ત્યારે એમને કહ્યું કે સ્વામીજી आप तो ये बहुत अच्छा कार्य कर रहे हैं, समाज को इससे बहुत बड़ा लाभ होगा. ત્યારે સંતોએ કહ્યું कि ये तो प्रमुख स्वामी महाराज के आशीर्वाद हैं, प्रमुख स्वामी महाराज की प्रेरणा है और इनकी कृपा से होता है.
અડવાણીજીને આનું પણ બહુ આશ્ચર્ય લાગ્યું અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ ખૂબ પ્રશંસા કાર્યની વ્યક્ત કરી કે સ્વામીજી આપને તો અહીંયા અદ્ભુત કાર્ય કિયા है। ત્યારે प्रमुख स्वामी महाराज कहूँ कि अडवाणी जी ये तो भगवान स्वामीनारायण की कृपा, इनके आशीर्वाद और सब संत हरिभक्त पुरुषार्थ कर रहे हैं, इसलिए ये उत्सव चल रहा है। આ વાત એમને એટલી બધી સ્પર્શી ગઈ કે નો બડી યર વોન્ટ્સ ધ ક્રેડિટ, કોઈને યશની અપેક્ષા જ નથી। ત્યારે મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં અડવાણીજીએ કહ્યું कि मैंने ये देखा कि यहाँ कोई यश लेने के लिए तैयार नहीं है। પછી એમણે मनन આપતા કહ્યું कि इसलिए मुझे लगता है कि इतना बड़ा महोत्सव, इतने सारे लोगों को संभालना, इतने सारे स्वयंसेवक सेवा कर रहे हैं, लेकिन इस सफलता का मुख्य कारण मुझे तो ये दिखता है कि यहाँ कोई यश लेने के लिए तैयार नहीं है, सभी को सेवा की भावना है। तो આ વાત જીમ કોલિન્સ લખે છે કે જ્યારે નેતા પોતાના લોકોમાં આ રીતના વેલ્યુઝ એ રેડી શકે કે કોઈ યશ લેવા તૈયાર ના હોય, નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય, ત્યારે અદ્વિતીય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકતી હોય છે। જીમ કોલિન્સ આગળ લખે છે, હાઉ ડઝ ધીસ ટ્રાન્સફોર્મેશન હેપન ફ્રોમ ગુડ ટુ ગ્રેટ, એટલે કે તમે સારા તો છો પણ મહાનતા તરફની ગતિ કેવી રીતે થઈ શકે? તો પોતે લખે છે કે accumulation of effort applied in a consistent direction, એટલે કે તમામ પુરુષાર્થનો સંચય, સેવાનો સંચય એક સુસંગત દિશામાં એક ચોક્કસ વિચારધારા તરફ થાય તો જ આ શક્ય છે। જે બીએપીએસ સંસ્થામાં પ્રત્યક્ષ જોવા મળે છે કે તમામ પ્રકારની પ્રવૃત્તિ, સેવા, ભક્તિ પાછળનો મુખ્ય હેતુ જે ભગવાન સ્વામિનારાયણે વર્ણવ્યો છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, મારે અક્ષરરૂપ થવું છે, આ મુખ્ય વિચારથી જ તમામ પ્રકારની સેવા ભક્તિ નાના બાળકથી માંડીને મોટા સદગુરુ સંત બધા કરી રહ્યા છે। ત્યારે આ કન્સિસ્ટન્ટ ડિરેક્શન, કન્સિસ્ટન્ટ વિચારધારા એ આ છે। તો આ એક વિશેષતા અહીંયા આપણને જોવા મળે છે। અને એક બહુ જ મોટી અગત્યની વાત ઇઝ ફોર એની લીડર ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ઇઝ ધ સક્સેશન પ્લાન। પોતાના ઉત્તરાધિકારી નિમવા, પોતાના જેવી એક વ્યક્તિ તૈયાર કરવી એક બહુ જ મોટી ચેલેન્જ છે। માઇકલ ડેલ જે ડેલ ઇન્કના સીઈઓ હતા અને 2004માં એમને ડેલને નંબર 1 પોઝિશન પર મૂકી દીધું, પછી એમને થયું કે મેં મારું કાર્ય કરી લીધું છે, એટલે એમણે પોતે સીઈઓ તરીકે રાજીનામું આપી અને કેવિન રોલિન્સ નામની એક વ્યક્તિને સીઈઓ બનાવ્યા। પછી 3 વર્ષ સુધી જે કંઈ ઘટનાક્રમો બન્યા, જે કંઈ સેટબેક્સ આવ્યા, જે કંઈ ડિસિઝન મેકિંગમાં પ્રોબ્લેમ્સ આવ્યા, પણ ડેલનું સેલ ઘટી ગયું અને એચપી ડેલ કરતાં આગળ વધી ગયું અને નંબર 1 પોઝિશન માર્કેટમાં લઈ લીધી। માઇકલ ડેલને સીઈઓ તરીકે પાછું આવવું પડ્યું। કેવિન રોલિન્સે રાજીનામું અપાવી પોતે પાછા આવ્યા। તો જો સક્સેશન પ્લાન ઇઝ અ બિગ પ્રોબ્લેમ, ઇઝ અ બિગ ઇશ્યુ। રતન ટાટા પણ ટાટા સન્સના ચેરમેન, સીઈઓ તરીકે પોતે રિટાયર થયા, પછી ત્યાં પણ આપણે જોયું સક્સેશન પ્લાન્સમાં ઘણા બધા ઇશ્યુઝ આવ્યા, એપેલેટ કોર્ટ્સમાં બધા કેસીસ પણ થયા। એટલે પોતાના ઉત્તરાધિકારી, પોતાના જેવા એક તૈયાર કરવા એ લીડરની સૌથી મોટી કસોટી છે। So leaders are not tested by the thousands of followers they have. They are tested by one person of his own kind that he can develop. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સ્થાને મહંત સ્વામી મહારાજની જે નિમણૂક કરી, એ જે સક્સેશન પ્લાન એ પૃથ્વી પર અદ્વિતીય થયો। ઇટ્સ અ યુનિક કેસ। 20મી જુલાઈ 2012ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખ્યો કે હું મારી સંપૂર્ણ સભાના અવસ્થામાં રાજી થકા મારા સ્થાને મહંત સ્વામી મહારાજને નિમણૂક કરું છું। આ પત્ર પછી 4 વર્ષ સુધી અકબંધ રહ્યો। 2016માં પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વધામ પધાર્યા, પછી આ પત્ર જાહેર થયો સદગુરુ સંતો દ્વારા। સેંકડો સંતો, લાખો હરિભક્તોએ સહર્ષ પ્રમુખ સ્વામી મહારાજના વચન એ સ્વીકારી લીધા અને મહંત સ્વામી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા। કોઈને અસંતોષ નહીં, કોઈને કોઈ લાગણી દુભાણી નહીં, કોઈને બીજો વિચાર નહીં। આવી રીતે પોતાના સક્સેસરને નિમવા એ પૃથ્વી પર આ એક અજોડ ઘટના થઈ ગઈ। ધીસ ઇઝ વેરી યુનિક। અને મહંત સ્વામી મહારાજ પ્રત્યે એ ભાવ દરેકને થયો કે જેવા પ્રમુખ સ્વામી મહારાજ હતા એવા જ આજે મહંત સ્વામી મહારાજ છે। એક પ્રસંગે અમે સંતો બેંગ્લોરથી મુંબઈ આવતા હતા, અમારી સાથે કો પેસેન્જર તરીકે એક વ્યક્તિ હતા, સાહજિક ટ્રાવેલિંગમાં પરિચય કર્યો। તે પોતે ઈસરોના સાયન્ટિસ્ટ હતા, મિસ્ટર મુકુંદન, અને બેંગ્લોર બેઝડ હતા। એમણે વાતમાંથી વાતમાં કહ્યું કે મેં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે 22 વર્ષ ડીઆરડીઓમાં હૈદરાબાદ કામ કર્યું છે,
એટલે અમે એમને ટ્રાન્સેન્ડન્સ પુસ્તક બતાવ્યું છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું છે, અહોભાવ વ્યક્ત કર્યો છે, પોતાના ગુરુ તરીકે વર્ણવ્યા છે અને પોતે બહુ જ સારી વાતો એમની પાસેથી શીખ્યા છે, વિઝડમ, એ બધી વાતો લખી છે. તો એમણે કહ્યું કે ઇઝ માય ગુરુ. અમે કહ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજ આર ગુરુ. મને કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અનફોર્ચ્યુનેટલી પાસ્ડ અવે. અમે કહ્યું કે અવર ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ઓલ્સો અનફોર્ચ્યુનેટલી પાસ્ડ અવે. પોતે બુદ્ધિશાળી તરત અમને પૂછ્યું કે એમને સક્સેસર નિમ્યા છે? એટલે અમે કહ્યું હા. એમને પૂછ્યું કે તમારી સંસ્થામાં ઇલેક્શન હોય કે સિલેક્શન હોય? અમે કહ્યું કે અમારી સંસ્થામાં તો ગુરુ જ નક્કી કરે. તો કે હેઝ એ ડિસાઇડેડ અપોન, ડીડ હી ડિસાઇડ ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ? અમે કહ્યું કે હા. પછી મહંત સ્વામી મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો. મહંત સ્વામી મહારાજનો ચહેરો જોયો અને આ સાયન્ટિસ્ટ મુકુંદન એકદમ પ્રભાવિત થઈ ગયા અને પહેલું જ વાક્ય બોલ્યા કે હિઝ ફેસ ઇઝ વેરી સ્પિરિચ્યુઅલ. અને તરત બીજું વાક્ય બોલ્યા કે હી ડિઝર્વ્સ ટુ બી યોર ગુરુ. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજનું સિલેક્શન કેવું છે એની પરથી આપણને ખ્યાલ આવે છે. તો મોડર્ન મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ 3 વાત મુખ્ય છે: લીડર વિથ પીપલ, લીડર વિથ વર્ક એન્ડ લીડર વિથ વેલ્યુઝ. આ 3 દ્રષ્ટિકોણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ બધા જ સદગુણો, બધા જ સંતો, કાર્યકર્તાઓ એમની સાથે જે રહ્યા એ બધાએ જોયા છે, અનુભવ્યા છે, માણ્યા છે. તો એવા પ્રમુખ સ્વામી મહારાજને એમના જન્મ શતાબ્દી મહોત્સવે એમના ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દર્શન સર્વોત્તમ
सर्वोत्तम जय